જામનગરમાં 20 કરોડની જમીન તંત્રએ ખાલી કરાવી, બુલડોઝર ફેરવ્યું। જામનગરમાં વર્ષોથી માલધારીઓએ કબજો જમાવી પચાવેલી જમીનને સરકારે પાછી કબજે કરી છે। જામનગરના ખોડિયાર કોલોનીમાં 80 ફૂટ રિંગ રોડ પર પશુપાલકો દ્વારા સરકારી જમીનને પચાવી લેવામાં આવ્યા હતા। પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી પોતે રહેવા લાગ્યા હતા, પશુઓને બાંધતા હતા, દુકાનો હતી। આ અંગે તંત્રએ આકરા પગલાં લીધા। લાલ આંખ કરી સવારથી જ પ્લોટ પર દબાણો દૂર કરવા બુલડોઝર લઈને પહોંચ્યું હતું તંત્ર। અધિકારીઓ અહીં કબજો જમાવી બેઠેલા લોકોને બહાર કાઢી બધો સામાન જપ્ત કર્યો। શાકભાજીથી લઈને ફ્રૂટની લારીઓ, પંચરની દુકાનોના સામાન કબજે કર્યો હતો। પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝરની કામગીરી કરાતા દબાણકર્તાઓમાં નાસભાગ મચી ગઈ હતી। અંદાજિત રૂપિયા 20 કરોડની કિંમતના પ્લોટ ખાલી કરાવ્યા હતા। પ્લોટ ખાલી કરી ફેન્સિંગ કરવામાં આવી। 33,600 સ્ક્વેર ફૂટ જગ્યા સરકારે કબજે કરી। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી, ટીંગાટોળીના દ્રશ્યો જોવા મળ્યા। ટીંગાટોળી, પોલીસ સાથે ઘર્ષણ, ઝપાઝપી, હલ્લાબોલ અને ધરણા પ્રદર્શન, ઈજાના દ્રશ્યો છે ગાંધીનગરના। અહીં છેલ્લા 15 દિવસથી પીટી શિક્ષકો કાયમી ભરતી કરવાની માંગ સાથે ગાંધીનગર ગજવી રહ્યા છે। ગુજરાત રાજ્યના વ્યાયામ શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજનાનો વિરોધ કરવા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કર્યું છે। છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ ગઈકાલની જેમ આજે પણ યોગ અને અંગ કસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા અને અન્ય માંગના બેનરને લઈને વ્યાયામ શિક્ષકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા ઘર્ષણ થયું। અંગ કસરતના દાવ, સૂર્ય નમસ્કાર, યોગ કરીને કાયમી ભરતીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। હવે સરકારના પેટનું પાણી નહીં હલતા વધુ એક વખત વ્યાયામ શિક્ષકોએ સચિવાલય બહાર દેખાવો યોજ્યા હતા। મોટી સંખ્યામાં જોડાઈને હલ્લાબોલ કરતા પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી। કાળઝાળ ગરમીમાં વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું। સચિવાલયના ગેટ નંબર 1 પરથી હટાવવા પોલીસે શિક્ષકોની અટકાયત કરી હતી। ખેંચીને વાનમાં બેસાડ્યા, ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી। પોલીસના ડબ્બામાં બેસાડ્યા તો ત્યાંથી પણ સૂત્રોચ્ચાર કરી ગાંધીનગર નહીં છોડવા વિરોધ કર્યો। લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવોના નારા સાથે સુરતમાં લોકોએ કર્યો વિરોધ। જે ઘનશ્યામ કંડારી છે એ સૃષ્ટિ વિરોધના કાર્ય કરે છે ને એની સામે એફઆરઆઈ થયેલી છે કે અમને આ ખોટા સંતો કોહાતા જ નથી। લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવો, પ્રાઇવેટ સંસ્થા ભગાવો, વડતાલ ગાદી બચાવો, હાલના ટ્રસ્ટીઓને ભગાવો, મંદિરને બચાવો, સજા કરો, ગુનેગારોને સજા કરો સહિતના સ્લોગન સાથેના પોસ્ટર સાથે સુરતના લોકોએ વિરોધ કર્યો। સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુને લઈને રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે। લંપટ સાધુ ઘનશ્યામ કંડારીના વિવાદને લઈને સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। કંડારી ગુરુકુલના ઘનશ્યામ સ્વામી તેમજ અન્ય જે સંતો પાપલીલા કરી રહ્યા છે તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી। કેટલાક સંતો કલંકિત કૃત્ય કરી રહ્યા છે તે ક્યારેય ન સાંખી લેવાય તે અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પાપલીલા આચરનાર સંતોની સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી। લંપટ ઘનશ્યામ કંડારીની વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી। અનુયાયી મહિલાઓએ કહ્યું કે જે રીતે આસારામને જેલ ભેગો કર્યો તે રીતે ઘનશ્યામ સ્વામીને પણ જેલ ભેગા કરો। હવે પછી એ જ્યાં પણ કથા કરશે ત્યાં જઈને અમે એમને જાહેરમાં મારીશું। જ્યાં પણ કથા કરતા દેખાશે ત્યાં જઈને વિરોધ કરીશું। અમે અત્યારથી ચેતવણી આપી દઈએ છીએ। ના આપવાનું જ્ઞાન આપે છે, ન બોલવાનું બોલે છે। સંપ્રદાયમાંથી બહાર કાઢો અને અમને ન્યાય આપો। 3 વર્ષ પહેલા સાધુ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપ થયા હતા। સાધુ ભૂગર્ભમાં ઉતરી જતા વિવાદ જે છે તે શાંત પડ્યો હતો। હવે સંત સુરતમાં જ્ઞાન કથાનું આયોજન કરતા ભક્તોએ વિરોધ કર્યો। નવસારીમાં રત્ન કલાકારોએ મચાવ્યો હોબાળો, 700થી વધુ કારીગરોએ કામ બંધ કરી હલ્લાબોલ કર્યું। સુરત બાદ વિવિધ માંગોને લઈને નવસારીના પણ રત્ન કલાકારોએ હંગામો મચાવ્યો। જય શ્રી રામ, અમારી માંગે પૂરી કરો, બંધ કરોના નારાથી નવસારીનું હીરા બજાર ગુંજી ઉઠ્યું। નવસારીના શાંતાદેવી વિસ્તારમાં આવેલી સજાનંદ એક્સપોર્ટ હીરા ફેક્ટરીમાં કામ કરતા રત્ન કલાકારોએ ભાવ ઘટાડાના મુદ્દે હડતાલ પાડી। ફેક્ટરીમાં 700 થી 800 જેટલા રત્ન કલાકારોએ કામ બંધ કરી હડતાલમાં જોડાયા, જેનાથી ફેક્ટરીના કામકાજ પર અસર પડી છે। હીરા પોલિશના મથાળાના ભાગ પહેલા 8 રૂપિયા હતા, જે હવે ઘટીને 6.6 રૂપિયા થયા છે। એ જ રીતે તળિયાના જૂના ભાવ 10 રૂપિયાથી ઘટીને 8.70 રૂપિયા થયા। રત્ન કલાકારોએ આ ઘટાડાને લઈને નારાજગી વ્યક્ત કરી। ફેક્ટરીના સંચાલકોએ 2 મહિનામાં ભાવ વધારવાની ખાતરી આપી હતી, તેમ છતાં જૂના ભાવ યથાવત રાખ્યા છે, જે રત્ન કલાકારો માટે અસંતોષનું કારણ બન્યું। હડતાલમાં જોડાયેલા રત્ન કલાકારોનું કહેવું છે કે વધતી મોંઘવારીમાં વર્તમાન ભાવથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। જો ભાવ વધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો સજાનંદ એક્સપોર્ટ સંચાલકનું કહેવું છે કે રફ હીરાના ભાવમાં ઉતાર ચઢાવ અને પોલિશ થયેલા હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે। જો બજારમાં તેજી આવશે તો ભાવ વધારાની ખાતરી છે। આ હડતાલના કારણે ફેક્ટરીના ઉત્પાદન પર અસર પડી છે અને રત્ન કલાકારોના આંદોલનને લઈને ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે। રત્ન કલાકારોએ સરકાર અને ફેક્ટરી સંચાલકોને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે। મહત્વનું છે કે સુરતમાં પણ રત્ન કલાકારોએ પગાર વધારાની માંગ સાથે 2 દિવસ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ડાંગમાં પાણીને લઈને લોકોએ કર્યો માટલા ફોડ વિરોધ।
વાયદા જૂના નેતા ખોટા મટકી ખાલી વોટ લૂંટેરા માટલા ફોડ વિરોધ કરી ડાંગના લોકોએ પુરવઠા કચેરીને ગજવી. ઉનાળાનો પ્રારંભ થતાં ડાંગના આહવા સુધી પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. ભર ઉનાળે આદિવાસી લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ડુંગરાળ વિસ્તાર નપાણીઓ બની ગયો છે. ત્યારે અહીંના સ્થાનિક લોકોએ એકત્ર થઈને 1 કિલોમીટર લાંબી રેલી કાઢી, જેમાં મહિલાઓથી માંડી પુરુષો બધા જ મોટી સંખ્યામાં જોડાયા. માટલા સાથે નારાબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું. રેલી રૂપે ડાંગ પાણી પુરવઠા કચેરીએ પહોંચ્યા હતા. અહીં માટલા ફોડીને આક્રોશ વ્યક્ત કર્યો. બાદમાં જિલ્લાની બહેનો રેલી સ્વરૂપે આહવા કલેક્ટર કચેરીએ પહોંચી. કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપ્યું. જિલ્લાના ગામો સહિત મુખ્ય મથક આહવા સુધી પાણી પૂરું પાડવા રજૂઆત કરી. પાણીની પારાયણને લઈને સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ મનપા કચેરીએ નહાવાનું નાટક ભજવી વિરોધ કર્યો. પાણીની ડોલો, વાસણો, કેરબા અને પાણીની નળી સાથે વિરોધ કરવા પહોંચ્યા સુરેન્દ્રનગરના લોકો. અહીં ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. શહેરના સંત સવૈયાનાથ અને ઠાકરનગરમાં પાણી આવતું નથી. પાણીની રામાયણથી લોકો પરેશાન છે. ભર ઉનાળે લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે લોકો વિફર્યા. સોસાયટીના લોકોએ વહેલી સવારથી મહાનગરપાલિકા કચેરીને ઘેરી હતી. ખાલી વાસણો, પ્લાસ્ટિકના જગ, નળી, નોઝરો સાથે વિરોધ પ્રદર્શન કરી મનપા કચેરીને ગજવી હતી. સ્થાનિકો દ્વારા કચેરીના પ્રાંગણમાં જ અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ થયું. મનપા કચેરીમાં જ જતા અટકાવતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરામાં તસ્કરોનો તરખાટ. દુકાનના ગલ્લામાંથી રૂપિયા કાઢીને ભાગ્યો.